بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمطيعين والنار للكافرين والمنافقين الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناقبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. મોમિનીન કિરામ અને મોહિબાને અહલે બેત અલૈહિસ્સલામ, આજની આ ત્રીજી મજલિસ છે, ત્રીજી વિલાદત છે. આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત મનાવ્યા, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અને આજે એના દીકરા છે. ભાઈ હતા, પછી આ દીકરા. અડધી દુનિયા પહેલી શાબાનના જનાબે ઝૈનબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહાની વિલાદત મનાવી છે. આપણે ત્યાં બીજી તારીખ છે, પણ હિન્દુસ્તાન, પાકિસ્તાન ઘણી જગ્યાઓમાં પહેલી શાબાનના એ લોકો વિલાદત મનાવી છે. જનાબે ઝૈનબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહા. એટલે આ મહિનો આખો વિલાદત છે. હઝરત કાસિમની આવશે, જનાબ અલી અકબરના આવશે, પછી આપણા ઇમામે ઝમાના. બહુ જ મોટી ખુશાલી છે કે ઇમામે ઝમાના વખત સરકાર છે, એના સિવાય કંઈ છે ને, એ સરકાર છે આપણને. તો ચોથા ઇમામ છે હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ને. એક આપણે બસ એમ જ ઓળખીએ છીએ કે રબાડામાં હતા ને બીમાર હતા ને લઈ ગયા શામ. પછી મને નથી લાગતું યાદ વધારે આપણે શું એની એ જ જિંદગી છે, એ જ જિંદગી. બસ એ માલ્યો હતો, એટલે માલ્યો પસાર એવું કઈ છે. ઇમામે ઝૈનુલ આબિદીનની કેટલી કુરબાની છે આપણા માટે, ઇસ્લામ માટે બહુ મોટી કુરબાની. ઘણું આપ્યું છે, ઘણું. એક માણસ આવે છે, ચોથા ઇમામ પાસે આવે છે અને એ કહે છે કે ફલાણો માણસ છે ને તમારું બહુ બુરાઈ કરે છે ને આમ કરે છે, ખરાબ બોલે છે. બોલે છે ને આદત હોય છે, એ કઈ નવી વાત નથી. ઓલા અરબા હતા ને આજે ખોજા છે, એમ જ હોય છે. તમે કઈ ના સાંભળ્યું હોય માણસ આવીને તમે સંભળાવશે, આમ કે છે. ઇમામ કેવો જવાબ આપે છે એ સાંભળવા. ઇમામ કેવો છે એ તો રાજી થવું જોઈએ ને. ક્યાં તો અને જાણ કરી ગયો માણસ, ખબર પડી હું તેના ઉપર ભરોસો કરતો, સારો હતો, આ તો ઊંધો નીકળ્યો. ગઈકાલે મેં શું કહ્યું, પાછળથી ચડી મારતો તો ઇમામ એમ નથી કરતો. ઇમામ કહે છે કે એ માણસે છે ને ફ્લેશ ફેંકી, તીર ફેંક્યું, તીર. તો તીર છે ને અડધા રસ્તે પડી, મારા સુધી ના પડી. તું છે ને એ તીરને લીધો અને મને અહીંયા કુચાડ્યો. મને કુચાડવા વાળો તું છો, તીર મારવા વાળો. ઓનો ભલે ઈરાદો ખરાબ હતો, તીર ફેંક્યું પણ મારા સુધી ના પડી. કામને પૂરું કરવા વાળો તું છો.
ઇમામ એને એ જવાબ એ ધ્યાન રાખો કે શું કામ થાય છે. એટલે કે છે કે આ શરીરના બધા ભાગ થાકી જાય છે. તમે પણ થાકી જાવ તો કાલ સાંભળી સાંભળી મલ્લા સાહેબ પડ્યા જ રાખે છે. ગુજરાતીમાં કે છે આદુ ખાઈને આવ્યો છે એટલે ઉતરે જ નહીં. કાન દાવના થાકી જાય પણ મારી જીભ થાકતી નથી. જીભ કોઈની થાય છે રાતના સુતા હોય તો એ બરબરાટ કરતી હોય તો ચાલતી હોય, થાકતી જ નથી. જીભ થાકતી જ નથી. શરીરના બીજા બધે ભાગ થાકી જાય. અને કયામતના દિવસે સૌથી વધારે અઝાબ મળશે આ જીભને. ઓર કે બીજા શરીરના ઘણા ભાગ છે જે હરામ ધંધા કરે છે પણ એને નહીં મળે, આને વધારે મળશે. કે કજિયા કરાવે છે આ જીભ, સંધાવે છે પણ જીભ, ચોરી કરાવે છે તો જીભ, ખોટું બોલે છે તો જીભ, વાયદો તોડે છે તો જીભ, બધી પ્રકારની જીભ છે. આમ કુરાન પડે તો જીભ હોય ને, દારૂ પી લે તો જીભ હોય, ગાળું દે તો જીભ, હિંમત કરે તો જીભ, અને પછી અલ્લાહ અકબર મોટી મોટી કરે. એક માણસ મને કે યાર બે જીવતા છે ચંદેરીમાં. મને કે જો આ માણસ કે મોટો દાગ છે ને કપાળું, દરરોજ કે જયારે તે આશુરા કરે છે અને 3 નમાઝમાં આવે છે. 3 હું તો નથી આવતો પણ કે અમારે કે પૈસાના સ્ટોરમાં કે અમારે બનતું નથી. વિચાર કરો. એટલે હદીસમાં છે, હદીસમાં યાદ કરું કે કેમ માણસ નમાઝ ને નથી સમજ્યું કેટલી નમાઝ પડે છે, ગોફેલા પડે છે ને નાફેલા પડે છે ને સબ પડે છે ને ફલાણું પડે છે. ઈ ના જો કેટલી ઉમરા કર્યો ને ઝિયારત કર્યું ઈ ના જો, કેટલા રોઝા રાખ્યો ઈ જોવાનું નથી, કુરાન કેટલા પડ્યા. હદીસ છે, હદીસ હું જરાક વધાર્યો છું તો પણ ઈ જો કે માણસોની વચ્ચે રહે છે કેવી રીતે રહે છે, વચ્ચે એના કોમ્પોર્ટમેન્ટ કેવા છે, એના અખલાક કેવા છે. એટલે ચોથા ઇમામને પૂછ્યું, એટલે ઇમામ અલી અલૈહિસ્સલામને પૂછ્યું કે ઇસ્લામ શું છે, કોઈ માણસ પૂછ્યું તો ઇસ્લામનો આખો કલમો આપણો દેખાડીને કે આ સુરેદીન છે પૂરેદીન. ઇમામ અલી કે અલ્લાહની વાજિબાત અને હુકમને અદા કરવું પહેલું, અને બીજું મખલુક સાથે સાવું રહેવું. દુનિયા સાથે બધે મખલુક એટલે નથી કે જાનનો પાંદરો તોડવાની આપણે રજા નથી, ખબર પડે એટલે કે બટાટા હોતા રજા તોડી નાખી. શું કામ તોડું? તમને નડે છે? એનું જીવન કરી ગયો છે. જયારે ટેમ થશે તો એ પડી જશે કે તમે આયલા જવાના છો, એને ના તોડો. તો આ ઇસ્લામની અંદર આ બધી ચીજ છે કે તમે હા રસ્તામાં પાણો છે એને ઉપાડી લ્યો, કોઈ નડે નહીં કે કિનારામાં રાખો. આ પાંદરો તોડવાની જરૂર નથી, એ કોઈને નડતો નથી. આ પાણો ઉપાડી, આપણે પાણા ઉપાડવા એટલે પાણા નાખીએ છીએ, પાણા નાખીએ કે આને નડે નડે પાણા રાખીએ, ઉપાડીએ ને. આ ખૂબી છે. તો ઇમામ ઝૈનુલ આબિદીન તમને બતાવું કે કેવી રીતે કરતા. એક દિવસ એક માણસ આવે છે ઇમામ ઝૈનુલ આબિદીન પાસે, એટલે નામ અલી હતું ને. આપણે કોઈને પૂછો કે ચોથા ઇમામ નામ શું છે, કે ઝૈનુલ આબિદીન નામ નથી, તો શિરનો છે, એનું નામ છે અલી. બધા ઇમામ હુસૈનના બધા દીકરાઓનું નામ અલી હતા. એટલે કોઈએ પૂછ્યું કે તમે કેટલા નામ રાખશો અલી? તો ઇમામ કે મને 100 છોકરા હતા છે, બધાને અલી રાખીશ. એ દીકરી હતી તો બધી ફાતિમા. એટલે આપણે સકીના કહીએ, રૂકૈયા કહીએ, નામ તો ફાતિમા. તો એક દિવસ ઇમામને માણસો બધે આવી રીતે જ આવતા હતા ને, સવાલ કરવાને, જવાબ દેવાને, બધે સમાચાર દેવાને. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના અખલાક એવા હતા કે હંમેશા સારું કોમ્પોર્ટમેન્ટ બતાવ્યું. પહેલું કામ તો એ કર્યું કે બહુ ગુલામ રાખતા હતા. ગુલામ માણસ જેટલા મળે ને વેચાતા લઈ લેતા. એટલે સિસ્ટમ હતી ને ગુલામ, એટલે ઇસ્લામ કરવા માટે ને, એટલા માટે કે ઇસ્લામ શીખાય. ઇસ્લામને કેવી રીતે ફેલાવવું મનાઈ હતી, કરી તો નતા શકતા, કેમ તબલીગ કરે? તો એ બધા માણસોને આમ લઈ લેતા, ખરીદ કરતા.
ઘરમાં રાખતા હતા, સાચવતા હતા. અને કેવું ઘર હતું મને નથી ખબર, કેટલું મોટું હશે, ક્યાં રાખતા હશે મને ના પૂછો. હું અહીં નતો, તમે નતા. પડવા વાળા પડે છે, પણ કોઈ જોયું નથી. તો એમાં માણસોને ભેગા કરતા હતા ને, ઇસ્લામ શીખતા. 1000 ગુલામ હતા. 1000. તો એનો ખર્ચો કેટલો હતો? કેટલો ખર્ચો? આપણે તો હિસાબ કરીએ છીએ ને, હિસાબ કરતો. જમણ કરવું હોય તો હિસાબ કરીએ છીએ. આજે જો એલાન છે ને જમાત તરફ દરેક જગ્યાએ એમ જ હોય, ફંડ એવું હોય ફેરમે કોઈ નથી થતા. તો જો લોકો તો એટલે તો હું કહેવાનું કે કેમ કરતા 1000 માણસને કેમ ખવડાવતા? કપડાઈ લેવાનું, સાચવવાનું. એટલે આપણું જ્ઞાન ઇસ્લામમાં ગુલામી નથી, એસ્ક્લાવા છે. ગુલામી એટલા માટે કે એને એજ્યુકેશન આપો. કોમ જો અભણ હશે ને તો બધા આવીને દબાવી જશે. પૈસો ના હોય તો વાંધો નહીં કોમ પાસે, પણ ભણતર હોવી જોઈએ. ભણતર ઇલ્મ હોવું જોઈએ. ઇલ્મ એક અહીંયા આવ્યા હતા, મરૂમ થઈ ગયા. પુસ્તકમાં માલજી મરૂમ હતા. હજી મને યાદ છે, વર્ષો થઈ ગયા, 10-15 વર્ષ થઈ ગયા. ઉપર પડ્યા હતા. યહૂદીઓને જયારે કાયદા લંડન ને વાં ગયા, તો પેલું કામ શું કરતા હતા? કિતાબ લેતા. કિતાબ પોતે હજુ તો કે આપણે અહીંયા આવી તો પેલે કાફની યાદી કરી છે, પૈસા કેમ મળે ઈ વ્યાધી નથી કરતા. કેમ ભણી એ તો હમણાં અહીંયા છોકરા ભણે છે, લીબ્ર છે, મફત છે. અમે ભણ્યા હતા ત્યારે કોઈ નતું. આ બધે થોડા ડાક્ટર ને વકીલ દેખાય છે ને, એ વખતમાં હતા. એ બધા પ્રમોશન પહેલા કોઈ હતું નહીં. કોઈ ભણતું જ નહીં, ભણતા ગામડા વાળા તો ગામડામાં જ રહેતા. જયારે સુશાંત ન્યૂઝમાં ફાઈટું ને ત્યારે માણસો, પછી મોરંડાવાથી ઉતર્યા, તુરિયાથી આવ્યા, મોરંબેથી આવ્યા, પછી થોડો શીખવા માંડ્યા. તો આજે છોકરા ભણે છે, ઘણા ડાક્ટર થઈ ગયા, જ્ઞાન થઈ ગયા. ભણતર ને હોય તો કોમ અભણ જશે. અભણ હશે એ કોમ તો ગરીબ જ રહેશે. આપણે કે આનો છોકરો, આનો બાપ મરી ગયો છે તો યતીમ છે. એ યતીમ નથી. યતીમ આપણે છે કે જે ભણે નહીં, અભણ હોય. ઇન્યોરા હોય ને એ યતીમ કહેવાય. નાની યતીમ ના કહેવાય. બાપ મરી ગયો છે, કાલે ભણેલો હશે તો તમે શું કહેશો? યતીમ કહેશો? યતીમ હું છું કે હું કઈ જાણતો નથી, આ તો ભણેલો છે. તો આ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આ એનું કામ. સાથે સાથે એટલી ઇબાદત કરતા, રાતના 1000 રકાત પડતા હતા નમાઝ. અને માણસો પૂછતા હતા કે તમે તો બહુ નમાઝ પઢો કે મારા બાબા કે મારા દાદાએ કે એના કરતા વધારે પડતા. મામા પણ 1000 રકાત પડતા હતા, એ વધારે પડતા. 500 ઝાડ સાંબાના 500 ઝાડ, એક ઝાડ નીચે પોતે 2 રકાત નમાઝ પડે. કેટલી રકાત? એક ઝાડ નીચે. આપણે તો રાત્રે 3 વાગે આવે ને 3 રકાત હોય ભલે 11 રકાત હોય પડતા નથી માણસ. 3 રકાત જ પડે છે નમાઝ. 17 રકાત પડે. એ હજી તો એ ઘણા તો 1 જ રકાત પડતા છે, 2 નહીં પડતા. એ મોટી રાત લાગી નમાઝ શબ્દ જયારે ત્યાં સુરા તો તારા મતલબ માટે પડે છે, ઇમામ માટે પડે છે. તો તારો મતલબ માટે એ કમાની વખત થાય ને, છોકરા આમ થાય ને, ફલાણું થાય ને. તમે જયારે પડતા હોય ને કોઈ આવે કે સદ વાતું કરો મને જોયું છે. જ્યારે મૂકી દે ઇમામ સાથે સલામ કરતા, સલામ કરો આના સાથે વાત તો બેતર ના પડે કે તમે ઇમામને નીચા ગણીને આને ચડાવી. કુરાન પડતા હોય આપણે માણસ સાથે વાતો કરવા માંગે તો આપણે કુરાનની બેઇઝ્જતી કરીએ છીએ. એમ હોય છે એટલે છે કે કુરાન પડતો તેને સલામી ના કરો, સલામ ના કરો, કપાઈ જાય. અલ્લાહનું કલામ કપાઈ જાય.
સલામ ન કરો. સલામ ઘણા માણસ એમ સમજે કે સલામ તો બહુ સવાબ છે. સલામની જગ્યા છે કરવાની, એ બધે ઠેકાણે કરવાની નથી. દફન કરિયામાં જાવ તો વાંકે સલામ કરવાનું નથી, ત્યાં રોવાનું છે, ખરખર કરવાનું છે, કંઈક થોડું કંઈ અહીંયા વાતું કરવાનું છે ને સલામ કરવાનું છે. જાઓ ને ત્યારે સલામ કરવાનું, બહુ યાદ આવતા હોય ત્યાં સલામ કરવાનું. મસ્જિદમાં આવો તો સલામ કરવાનું ના હોય. માણસ નમાઝ પડતો હોય તમે સલામ કરો તો એ બધી જવાબ દેવો જોઈએ તો કપાઈ જાય ને. તો આ બધી એના બધી જગ્યા છે. ખેર આ બીજી વાત આવી જાય છે. તો ઇમામ જો આવી રીતે તબલીગ કરતા છે. એનો જન્મ થયો તો હિજરી સન 38, એટલે રસૂલે ખુદાને કેટલા વખત પછી રસૂલે ખુદા શહીદ થયા, વફાત કર્યા 11 આ 38 પછી. અને ઇમામ અલી સાથે 2 જ વર્ષ રહ્યા, 2 વર્ષ. આ ચોથા ઇમામ 2 વર્ષ. એ બસ 10 વર્ષ બીજા ઇમામ સાથે રહ્યા, 10 વર્ષ એના બાપા સાથે રહ્યા. એટલે કરબલામાં એ 22 વર્ષના હતા. 23 વર્ષે પૂરા નહોતા ઇમામ. તો પરણી ગયા હતા. 5મા ઇમામ તો પેદા થઈ ગયા હતા, 3.5-4 વર્ષના હતા. જોયું? ચોથા ઇમામ. કરબલામાં 3 ઇમામ હતા. ઇમામ હુસૈન હતા, ઇમામ ઝૈનુલ આબિદીન હતા, ઇમામ મોહમ્મદ બાકીર હતા. પણ જેને અલ્લાહ બચાવે ને કોઈ ના શકે. ત્રણે ઇમામ થવાના હતા, 3 બચી ગયા. કોઈને ના માર્યું. ક્યાં માર્યું? કોઈ માર્યું નહીં. તો તલવાર ત્યાં ચાલે કે જ્યાં મોત લખેલું. પણ જેને અલ્લાહ બચાવે તલવાર ના ચાલે. એટલે ભરોસો રાખવો હંમેશા, અલ્લાહ ઉપર ભરોસો રાખવો. માણસ જો અલ્લાહ ઉપર ભરોસો રાખે ને તો કાંઈ વાંધો આવવાનો નથી. કોઈ ચીજ કોઈ તમને આંગળી નહીં અડાડી શકે. જો અલ્લાહ ઉપર ભરોસો હશે એ મારી જાન છે ને તારા હાથમાં છે, તારા હાથમાં છે. એ લોકો મેયર પ્લાનિફિકેટર હું નથી. હું બધું પ્લાન કરું છું, પણ પ્લાન કરવા વાળો તું છું. હું તો કરવા વાળો છું. બોલે છું એટલે આપણે કામ કરીએ છીએ પોતાપડી તેવડો એક્સપેક્ટ પોતાપડામાં જાય. ઘણા માણસ સંડે ની દિવસે સેમ્પલ થાય છે, વાંચે એનો પોતામાં લિસ્ટમાં હોય તો મહેનત પડે, વાપરી જાય. તમને વાત કરું છું, હું તો એમ જ કરું. આ તમને કહેવા માટે કે જો પૈસા કેટલું કામ કરાવે, પગ તાકાત લે, સવારનો ઉઠાડે વહેલું. બીમાર હોય ત્યારે જ આપણું આમ આપણું માથું દુખતું હોય આજે હું લિસ્ટમાં નહીં જાઉં. મેં વાં નહીં જાઉં તો કોકાબલી દે દેવા નહીં જાઉં તો ખીચાશ, ટાઈમ હટાઈ જશે. જાઉં છું ગોલી પ્રાણ પી લે એટલે થઈ જાય. તો ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એટલી ઇબાદત કરી. એની એક કિતાબ છે સહીફે સજ્જાદિયા, આપણે સહીફે કામિલા કે એની કે ઉક્તુર કુરાન, કુરાનની બહેન છે. આ તો ઇમામની લખેલી કિતાબ ને કુરાન અલ્લાહની કિતાબ. કે છે આ કુરાનની બહેન છે, એવું એવી કિતાબ છે. માણસો ચકરી કહે છે જ્યારે વાંચે છે, ચકરી કરે કાંઈ ચકરી. કોઈને તમે આ દો અજબ થઈ જાય કે આવી દુઆ હોય, આવી દુઆ. દુઆ તો બધા ધર્મમાં છે, એટલે કે આપણી આ છે, બધે ધર્મની આ દુઆ છે. પણ આમાં જે લખેલી છે ને એ ખુલ્લી રીતે છે. હું પડ્યો છું ઘરે બીજા કોઈ ઠેકાણે પડ્યો એ લોકો અજબ થઈ જતો. લઈ લે કાગળિયા મારો કે આ દુઆ ક્યાંથી એવી છે. ચોથા ઇમામની દુઆ સહીફે કામિલા, સહીફે સજ્જાદિયા. એને ઝબૂરે આલે મોહમ્મદ કે છે. ઝબૂર હતી એ કિતાબ હઝરત મૂસાની, તો આ કે આવી છે આ ઝબૂર. ઇન્જીલ અહેલ બેત કે છે. ઈસા નબીને ઇન્જીલ મળી તેમાં છે આવી છે એવું. સહીફે સજ્જાદિયા પ્લીઝ ધ 50 દુઆ છે. એના 15 કંઈક મુનાજાત છે. 15 મુનાજાત વાંચો. દરેક દિવસની એક એક દુઆ છે, સોમવારની, મંગળવારની. તમે વાંચો, અચ્છા થઈ જાઓ. પ્રાદિષ્ટ વાંચો, આ તો મળે છે. les invocations મળે છે, વાંચો તમે. એક એક પાનો દરરોજ વાંચો તો અજબ થઈ જાઓ. મજા આવે, મજા આવે. કેટલી આપણે આદિમાં પડીએ, આપણે નથી સમજતા. ફ્રેન્ચીમાં પડીએ તો આપણે એમ થાય કે આપણા માંસમાં, આપણા શરીરમાં ગળી જાય છે એક ગોળ, એવું થાય. પડીએ રઝાભાઈ પડે છે દર સવારમાં સુબહ નમાઝ ફ્રેન્ચમાં પડે છે. દુઆ નમાઝ ને દુઆ એ ફ્રેન્ચમાં પડે છે. તો બહુ મજા આવે છે.
તો તમને કહેવા માટે કે આપણે સમજીએ ને તો સ્વાદ આવે, સ્વાદ તેમાંથી કુકડા શેકેલા કરશું, સ્વાદ આવે, પછી એમાં રાખશું, એમ જ છે. જો ઠરી ગયા હશે તો નહીં ભાવે, ગરમ હશે તો ભાવશે, એમ જ જોઈએ. દુઆ પરાતી હોય ને, ગરમ હોય ને નમાઝ ત્યારે, આમ થોડો રસ્તામાં તો ના મજા આવે. તો એક બીજી કિતાબ લખી હતી એ લે ધ્રોઆ, એટલે ધ્રોઆ એવી કિતાબ કઈ છે ને, શું કાયદા નથી દુનિયામાં, કાયદા એવા નથી દુનિયા અંદર છે. લે ધ્રોઆ, એક માણસ અઝાન દેતો એનો ધ્રોઆ શું છે, બાપનો ધ્રોઆ શું છે, માનો ધ્રોઆ શું છે, ઔલાદનો ધ્રોઆ શું છે, માસ્તર હોય એનો ધ્રોઆ શું છે, વાઝાનો ધ્રોઆ શું છે, બધાના હક છે. એક 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 ચીજ હક, કંઈક 50 થી વધારે છે હક, અંદર હક વિચાર. ધ્રોઆ દે લોમ તો હમણાં થઈ દેજે ગવર્મેન્ટ ઇજાદ છે ધ્રોઆ દે લોમ. આ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એ વખતથી બધું કરી લીધા છે, બધા ધ્રોઆ, એક એક ધ્રોઆ. ક્યાં આપણે તો પડાતું જ નથી, આ બધું પડાય છે, પડાય. એક એક ચીજ આપણે પડીએ ને તો આખો વર્ષ નીકળી જાય, આખો વર્ષ. મોલાનાને કાંઈ ના પડવું જોઈએ, આમાંથી એક એક પડે ને તો બધાના સેકન્ડ દિવસે મન સમજાય પડે. સેકન્ડ દિવસે આખી કિતાબ કંઈ પડવાનું નથી ને જાણે એવી એવી કિતાબ છે. ઇમામ ઝૈનુલ આબિદીન કરી ગયા છે, બધા બીમાર હતા, કાટલામાં જતા. તો આપણે ક્યારે યાદ આવ્યું, આપણે કોઈ બીમાર હોય ને દુઆ કરો, હું તો ખબર હોય જવાનું છે. કોઈ મને નથી જોયો, હજી કોઈને હું નથી જોયો કે એમ કે આજે દુઆ માંગો. કોઈ પણ માણસ નથી. હોસ્પિટલમાં હોય, પડ્યો હોય, તો હવે એની રૂ નીકળવાની હોય ને, આવે મેસર દુઆ માંગો. શેની દુઆ માંગી? તો મરવાનું છે, એ તો હવે જવાનું છે. શેની દુઆ? આગાને પૂછ્યું શું આવ્યું કર ના, એને જે માટે ખેર હોય ને કરે, જાઓ નહીં તો ભલે જાય ને, જીવતો હોય તો જીવતો સર્વા કરવા માંગવા મોહમ્મદ. હું આપણી બધાની વાત કરું છું, કોઈને કહેતો નથી. બસ આપણી આવી માનતા રીતે એમ દુઆ ક્યારે માંગે? જ્યારે મુશ્કેલ હોય ને ત્યારે. આ તો જાય છે, શું કરશો દુઆ? તો અલ્લાહ પાસે તો તાકાત છે ને, જૂતો કરશો તો કરી નાખશે, નહીં કરવું તો નહીં કરે. મોત તો બધા ઉપર ભરત છે. ગમે તેમ તમે સદકો કાઢો કરો, કાંઈ પણ નહીં થાય જ્યાં સુધી કે લખેલું છે. નસીબ છે ને બે જાતના, એક છે નસીબ બદલે બદલે, અને તમે કઈ સદકો આપ્યા તો બનવા જોગ છે, અક્ષિદા ના થાય, અને થાય તો વખતે લાગે ના, અક્ષિદા તો થાય, લખેલું છે એ નહીં ફેર પડે. પણ સદકો કાઢ્યા તો બનવા જોગ છે, તમે બચી જાઓ, ના લાગે, મોટર બગડી જાય, બનવા જોગ છે. મારો અકીદો છે, હું જાણતો નથી કે હું અલ્લાહનું કામ, એ સદકો છે. કોઈ સાથે મીઠી વાત કરી રસ્તા આવીને પછી તમે ગયા, આપને સલામ કરીને ગયા, તો ફૂઈને કે માસીને સલામ કરીને ગયા, બનવા જો રસ્તામાં આ બધું કામ આવે, કામ આવે. આ રીતે તમારે ઝિયારત મદદ તો કહેતા નથી, આવી ગયા પછી આપણે ખબર ક્યાં હતા કે ગુજરાત ઝિયારત મદદ ઇમામ પાસે જાય તો ઇમામ પૂછે ને, એમાં આવ્યો છે તો ખિદમત કરીને આવ્યો છું, સલામ કરીને આવ્યો છું, અહીંયા સલામ કરવા આવ્યો છું, વાં જાય સલામ કરવા, અમને કઈ તારા સલામની જરૂર નથી, 20 મિલિયો આવે છે, 20 મિલિયો, તું શું અહીંયા આવ્યો છે? જા વાં સલામ કરી આવ, પછી અહીંયા આવશે. અને કોઈ મને સરકારી આવશે, પડીશ તમને બયાન કેવી રીતે ઇમામે કહ્યું હતું કે આ શું કરો છો, પેલે વાં જાઓ. તો ઇમામ એમ શીખાડતા હતા, તબલીગ દેતા હતા, કરો ભાઈ. સિલે રહમ છે મા બાપનો, હમણાં જો પડ્યો તો મા બાપ અને સગાવાળાને રાખવું એનાથી વધારે કોઈ સારી ચીજ નથી કે આપણી જિંદગી વધારી હોય. સદકાથી નહીં વધે જિંદગી, આનાથી વધશે. મા બાપ સાથે સારું કરશું, સગાવાળાઓ સાથે સારું કરશું તો જિંદગી વધશે, જિંદગી વધશે અને બરકત પણ થશે. એક હદીસ સંભળાવું, હવે મને યાદ આવે છે, હદીસ તો હતી મારા અંદરમાં, પણ શું આ તમને કામ આવશે.
એક કાફર દેશ છે, કાફર દેશ કાફર છે, મુસલમાન નથી, આપણો વિરુદ્ધ છે, નામ નથી લખતું જેમ કે આપણા હોય છે દેશ, પણ ખુદા એની મદદ કરશે, એની મદદ કરશે, એના પર રહેમત ઉતારશે આ દેશ ઉપર, અગર એ જસ્ટિસ થી વર્તશે, ન્યાયથી વર્તશે, ન્યાય કરશે એની કોમ, ગમે તે હોય કોમ, પછી મુસલમાન તો અલ્લાહ એના પર રહેમ કરશે. એક દેશ મુસલમાન છે, મુસલમાન અન્યાય કરે છે, જુલમ કરે છે, એની અલ્લાહ મદદ નહીં કરે. એટલા બટાઈ ગયા બની ઉમૈયા ને બની અબ્બાસીઓને કઈ બટાઈ ગયા, કેમ ના બધા અલગ કે નામે નથી, કોઈ પૂછતું નથી ક્યાં છે. તો મુસલમાનની મદદ નહીં કરે અગર જો અન્યાય કરશે, અન્યાય બેઇન્સાફી કરશે. હા જસ્ટિસ છે, હમણાં અહીંયા પડ્યા કે ઇમામ જમાનાને યાદ કરીને જસ્ટિસ સિમ્બોલ જસ્ટિસ સિમ્બોલ તો એ છે, પણ આપણામાં સિમ્બોલ આવ્યું કે નથી આવ્યું એ જોવાનું છે. આપણી આ છે જસ્ટિસ છે, કોણ જસ્ટિસ કરે છે? બીજી મને વાત એટલે હું જયારે મદદગાર હતો આ જમીન પહેલાની વાત 30 વર્ષ થઈ ગયા. તનામાં છે ને ઓલો આસુસાસ હતો ને ઓલો પોસે ટેરિટોરિયલ, પછી થયું પોસે રેજિયોનલ, હવે આક્ષી આવશે. નામ દરરોજ બદલે છે, કામ નથી બદલતું, આપણે નામ બદલ્યા. તો ઇલેક્શન કોઈ હતો નહીં કાંદીજા, આપણી આ નથી હોતો. એક હતા એ તો ગુજરી ગયા, બિચારા મરૂન થઈ ગયા, પરેશગાર મોમીન મહારાજ. મેં એક બે ફોનમાં વાત કર્યા તો એ કે મને થવું છે પ્રેસિડેન્ટ, જઈ હતા. હવે તમારી ક્યાં ઉંમર છે કે તમે પૈસા થાવ? ના એક ફેરે આપણે ખુરશીમાં બેસી ગયા હોય ને પછી ગિલબિલિયા થાય, ખબર નહીં. અહીંયા બધી પ્રેસિડેન્ટ છે ને, હું મને કઈ કહેતો નથી, પણ એને પૂછીએ આપણે ગિલબિલિયા થાય છે? ગિલબિલિયા થાય તો વાંધો નહીં, ગિલબિલિયા થાય તો ગિલબિલિયા કરાવો નહીં. આપણે છે ગિલબિલિયા કરાવીએ છીએ, આપણે તો થતા સુખ નથી લેવા દેતા. હું અહીંયા બેઠો હોય નીચે, બીજો કોઈ મજલિસ પડતો હોય મને ગિલબિલિયા થાય અને ભૂલ ગોતતો, ભૂલ ગોતો ક્યાં ભૂલ કરે છે. આ બરાબર આમ ના પડવું જોઈએ, હદીસ આમ નથી, મને અહીંયા થાય કે હું નથી પડતો. જયારે હું પડું ત્યારે એ બધી ભૂલી જાઉં. મારા એ જ ખોટ આપણે બી જોઈ છે, બીજાને આપણે ખોટ કાઢીએ, આમ છે તેમ છે પણ આપણે તો શું કે ને હજી ને આપણે આવે તો હજી સુધારશું, આપણને નહીં સુધારી, જેવા હતા એવા જ રહેશે. આ અધ્યયનમાં કાંઈ બદલવાનું નથી, એ જ રહેવાનું છે, એ જ કાંઈ નહીં બને. તો એ ઇમામ શીખાડતા હતા કે તમે કોમ્પોર્ટમાં સારા કરો, કોમ્પોર્ટમાં સારા ન હોય તો કઈ નહીં. વાત તો બધી જ કરે, હું તો કયા પ્રિપારે બીજું કરું છું, પણ પછી યાદ આવે છે આ બધું પડવાનું નથી. પણ છઠ્ઠા ઇમામના જમાનામાં છે ને, છઠ્ઠા ઇમામ એટલે શું તમને કામ આવી જાય, પછી છેલ્લી બની છે, પછી વળી નીચે આવશે, પછી તો કોણ આવશે, કેટલા આવશે, આપણે મોટી ખુશિયારી નાની ખુશિયારી હોય તો છઠ્ઠા ઇમામે કોઈ માણસ કીધું છે, જવાન છે, જૈનને કીધું તું છે કે જાય કે અમારા તરફ હિસાબ તબલીગ કર. છઠ્ઠા ઇમામ કે છે તાર તબલીગ કરવા જાવ તો કે હું ક્યાં જાઉં, કોઈ મરીઝ પડતો નથી, જાણતો નથી, કઈ શીખ્યો નથી, શું કરવા જાઉં, શું તબલીગ કરું? છઠ્ઠા ઇમામ તો એમ જ ના કે ને, કારણ હોય કઈ બોલે. આપણે મા બાપ એમ બોલે તો કારણ હોય, આપણે ના સમજ. મા બાપની અક્કલ છે તે જાતી. તો કે તું છે ને પેલા ગામડામાં જા, જાણો, એક દુકાન કર, માલ રાખ અને વેપાર કર. અલ્લાહ તને રોજી મોકલશે અને વેપાર થશે.
તને શું કરવાનું છે? તબલીગ. કોઈ દી ચોરી ના કરતો, કોઈ દી ખોટું ના બોલતો, પેજે કર તો વધારે આવી જાય તો વાંધો નહીં, વેચાતો લે તો જરાક ઓછું હોય તો વાંધો નહીં. એ ઇસ્લામ છે ને. લ્યો તમે વેચાતો બજારમાં તો ઓછું લ્યો, દિયો તો વધારે દિયો. આ ઇસ્લામ. આમ જ કહેવાય. દગો ના કરો. ચીનનો માલ છે ને એમને ક્યાં ફ્રાન્સ લઈ આવ્યો એમ હોય ને, એ કાંઈ ન કરો. તું છે ને તારો અખલાક સારો કર, એ તબલીગ છે. આ મિંબર ઉપર તબલીગ નથી, મિંબર ઉપર કઈ તબલીગ નથી, આ નથી કઈ તબલીગ. તબલીગ તમારા હાલમાં છે. જા તું માણસ સાથે કેવી રીતે રહે છે, એ માણસ તને જોશે ને. તમારા દુકાનમાં 10 માણસ કામ કરતા હોય કે તમારી નમાઝ નહીં જાય છે કે 12 વાગે નમાઝ પઢવા જાવ છું, એ તો અમારા ઉપર જુલમ કરે છે. હું તમને સાચી વાત કરું, છે અહીંયા છે. માણસોનો પગાર સરખો નથી, 10 તારીખ ના દે શું કરે માણસ? પગાર નો વાંચો કરો છે આપણે. અને એવો કડક હિસાબ કરે, કલાકો ગણે, ક્યારે નહોતો ને ક્યારે હતો, સિપ્લે માત્ર ખાઈ જાય છે એવા. તો માણસ તમારી નમાઝ જોશે. હું પૂછું છું તમને, નમાઝ જોઈ? એ રોઝા જોઈ? એ તો એમ કે છે કે આ તો નમાઝ પઢવા જાય છે ને અહીંયામાં રોગ ખાઈ જાય છે. આ કેવો ધર્મ છે? એક માણસ જયારે ઘર સાફ કરવા આવ્યો ને તો એ મને કહે છે કે તમારો ધર્મ આવો છે કે આવો ઘર મેલો હોય, એમ કે છે. હકીકત બયાન કરે, આવું ઘર મેલો ને તમે નમાઝ પઢો ને પાક છો ને તારત ને આ ને ફલાણું, અમે નજીક છે ને ઈદ સારા છીએ. સલવાત પર મોહમ્મદ વાળા. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે બહુ મહેનત કરી છે ઇસ્લામને ફેલાવવા માટે. એને 34 વર્ષ ઇમામત ભોગવી. 34 વર્ષ રંદેજાન હતા, 57 માં ગુજરી ગયા, શહીદ થયા. શહીદ કરવામાં આવ્યા, મારવામાં આવ્યા. કે આપણે ના, આજે શું છે, કોઈ સાચું બોલે તો ગમે આપણને ના ગમે, આને ના તેડાવો, બીજાને તેડાવો, લંડન થી તેડાવો, ન્યુયોર્ક થી તેડાવો, જાપાન થી તેડાવો, એમ છે. આ દોરું છે, એ કઈ બીજું નહીં કે દોરું જ કે છે. બોલવાની ઢબ ફેર હશે, એ વખતે બીજી રીતે તમને સમજાવશે ને હું બીજી રીતે સમજાવીશ, પણ તમે એને કાળો કહેજો, કાળું છે. એ તમને નહીં કે આ કાળું છે, દોરું જ કહેશો. કોઈ છે આલિમ એમ કે ખોટી વાત તમારા સામે કરે, એ જ વાત કરશે કે જે કુરાન કહેતું હોય, જે હદીસ કહેતી હોય. આપણા મગજમાં એવું છે, સમજે તો કાંઈ બદલે ને બદલશે નહીં. કદાચ મારા બોલ કડવા હોય, ના ઉતરતા હોય ગળેથી, પણ આમાં કઈ ફેર નહીં પડે. ચીજમાં ફેર નહીં. રસૂલે ખુદાની જબાન છે ને એટલી કડક નથી. આમ જ એને ખુદાએ કીધું આમ જ સમજાવવાનું. ઇમામ અલી અલૈહિસ્સલામની જબાન સવેર હતી. નજુલ બલાગા જો તમે કેમ છે, નજુલ બલાગામાં બોલ તો જો કેવી રીતે પડે છે. અને રસૂલે ખુદા એમ નતા, બે નો ફેર હતો કે બે ભાઈ હતા, બે સરખા હતા, બે ના અખલાક બધી સરખું. આને હુકમ નતો કે કરે, આ તલવાર નતા ઉપડતા, આ તલવાર ઉપડતા. ફેર એટલે ફેર હતો. તો ઇમામ જાફરે સાદિકે શું શીખાયું કે તમે જાઓ અને તબલીગ કરો, જબાનથી તબલીગ કરો, કોમ્પોર્ટમાંથી કરો. જો આમ બધાય કરે એટલે શિયા કોમની ગામની અંદરમાં બધાયથી અફઝલ સારો માણસ શિયા હોવો જોઈએ, બીજો ના હોવો જોઈએ. ડાક્ટર સારો કેટલે પડી લીધો છે, ફાર્માસિયન સારો શિયા હોવો જોઈએ. તો ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એક ફેર માણસ આવે છે. આમ તો આપણે કેમ જાય છે, ત્યાંથી જાય છે માણસો કે હું તો ના આગા સિસ્તાનીના હાથમાં કુંભ દઈશ, એમ છે જાય છે, હાથ ચૂમી આવી છે, કુંભ દે. કુંભ કેવો છે એ આપણે નથી ખબર. આગા સિસ્તાની તો લઈ લે છે, એને તો ખબર છે કેવો છે. એ કબૂલ કરે ના કરે ઓના હાથ છે. હા, મને યાદ આવી છે કબૂલની વાત. તો એક હદીસ છે, આ
આયતુલ્લા શું છે અહીંયા ઈરાનમાં 100 વર્ષથી વધારે છે. તો એ આયતુલ્લા મુસ્તહિદ છે, તકલીફ થાય છે. 100 plus de 100 ans એનો નિવો છે આગા સિસ્તાની જેવો. તો એ કહે છે, એના બોલ છે, આલિમો પડે છે તો હું સંભળાવું છું, એના બોલ છે. કે છે ઇમામો અને માસુમીન સિવાય, દુનિયાની અંદર કોઈ એવો માણસ નથી કે એવો દાવો કરી શકે હું 2 રકાત સરખી પડ્યો છું, જે મારો વિચાર અધૂરાતા ગોશ ના હોય. પોતે બધી મુસ્તહિદ છે, આગળ સિસ્તાની મુસ્તહિદ છે. ખામીને આવી વાત કરે છે. આપણને કે તો ઠીક છે, તો એમ કે છે કોઈ એવો માણસ નથી દુનિયામાં. એને બોલ છે કે એમ કે 2 રકાત નમાઝ પઢો. અને આલિમો એની હદીસ પડે છે, આલિમો હદીસ પડે છે, તમે નોંધી લેજો. તો ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ એની રેસ્પોન્સ આપી છે, હું કઈ જોયું નથી કિતાબમાં. એ આલિમ પડે છે એ ઇમામ જાફર સાદિક કહે છે અગર તમારી 2 જ રકાત ફક્ત કબૂલ થઈ ગઈ, 2 રકાત ફક્ત કબૂલ થઈ ગઈ તો અલ્લાહ તમને જહન્નમમાં નહીં નાખે. યાદ રાખજો, પૂછી લેજો કોઈ આલિમ આવે તો. 110 વોલ્યુમ છે હદીસોની, તો કોઈના મગજમાં તો ના હોય. કોઈ તમને આલિમ મળશે કે બધી જે તમને હદીસો કોઈ નહીં, બધે પછી ના હોય, કોઈ કઈ હોય. ઇમામ કહે છે જો તમારી 2 જ રકાત કબૂલ થઈ જાય, 2 જ રકાત, તો જહન્નમ નહીં મળે. એમથી 2 રકાત કબૂલ કરાવવી એમ કેટલી મહેનત છે, કેટલી મહેનત છે. આપણે તો ઊંચાની જેમ સીધા કર્યા રાખે છે, કોબરાની જેમ. તમને નથી કહેતો, મને કહું છું. કેટલી નમાઝની પહેલી કેટલી પઢાઈ પણ ખબર નથી. મોટો ગુનેગાર છું, સમજે. નાની મોટર હંગાડે તો 4-5 જણા હોય તો થઈ રહેશે ઉપાડવા. પણ હવે મારી પાસે 50 માણસ નમાઝ પડે તો એક મોટી 20 રિસ્પોન્સિબિલિટી મોટી હોય 20 મને જવાબ દેવાનો છે. જેમ ઓછા આવે એની વધારે સારું. નાની ગમી કે માણસ જાજા હોય ને તો સારો, હું એવું નથી. ઓછા આવે ને સારું, તો રિસ્પોન્સિબિલિટી ઓછી. બસ મને ચલાવવાની, બસ તો અહીંયા ગામમાં નથી ચલાવવા, નમાઝમાં ક્યાં ચલાવવા. તો ઇમામ પાસે એક માણસ આવતો હતો, છેટેથી કુફાથી આવતો હતો. કુફા ઇમામ હતા મદીના. એ જાય હજમાંથી જાય એમાં. તો ઘણા માણસો અહીંયા હોય છે, અહીંયા તો છે ને વકીલ, આપણે ન દઈએ, સ્કૂલમાં ના દઈએ, વકીલને ના દઈએ કે હું હાથે દઈ આવું. સારું દઈ આવું, એટલે જો હાથ ચૂમવા મળે ને, એમ હાથ ચૂમ. તો 1 ફેરે 2 ફેરે દર વર્ષે આવે. બાયડી છે ને સારામાં સારી છે. આજે આપણે બધું આ કર્યા છે, બાયડી કરે છે. મને નથી કોઈ જણ આવ્યું હોય શણગાર કરવાનું, બાયડી આવી છે. મને એમ લાગે બાયડી બધું કરે, જણ તો કઈ કરે નહીં, એ ખાવા માટે તૈયાર હોય. પણ તમે જો બાયડી ખરાબી હોય છે. કરબલાની અંદરમાં જોઈ ઇમામ હુસૈન બાયડીને લઈ ગઈ, ઓરત. જન્નત લઈ જવા દે, શું કામ ઓરતને લઈ જશે? જરૂર છે. એ લોકો ઇસ્લામને જીવતો રાખશે. કોઈ ખરાબી હતી, આયેશા હતી, ખરાબી બાયડી હતી, કેમથી સારી હતી. તો આ બાયડીને એવું થયું કે દર વર્ષે તમે લઈ જાઓ છો ઇમામને, કદો લઈ જાઓ છો. ઇમામ તો તમને કઈ આપતા નથી, કદો તો કઈ આપતા નથી કોઈ ને. બાયડી એમ કે આપણે ઘણી ફરી એમ થાય છે દરરોજ દો છું, કઈ દીધો નથી. દરરોજ અમે આમ મોકલીએ છીએ લાડવા મીઠાઈ ઘરે, કોઈ દી અમને વાંથી આસિયત આવતી નથી. થાય એમ ને. તો આ કે છે કે તમે દરરોજ લઈ જાઓ છો ઇમામ માટે, ઇમામ તો કઈ દેતા નથી. તો કે ખીજાય છે એમને, સમજાવે છે ભાઈ આમ ના, તો એમ ના કે એ ઉજ્જત છે, ઇમામ છે, આપણે શેફ છે, એ દુઆ દે તો બસ એ કબૂલ કરી લે ને તો એ દેજા મોટી ચીજ છે. કબૂલ કરી લે તો એ ખબર નથી કે કબૂલ કર્યા કે ના કર્યા. લઈ તો લીધા છે પણ કબૂલ કર્યા એ જોવાનું છે. એ મોટી ચીજ છે. તું કઈ બોલ ના, સમજાવે છે. આવ્યો મક્કા ગયો,
અને દરરોજ નવી નવી ચીજ સારી સારી મોંઘીને લઈ આવે. એ વખતમાં જે હોય આપણે તો ઇમામની અંદર સુફરો હતો ને, આપણે તો એક સુફરો કરીએ છીએ, ઇમામ તો દરરોજ નાસ્તો કરતો હતા. આપણે કાલે સુફરો કરશો દિમાસ, અમે કાલે દિમાસ કરશું, આવશો ને તમે જુલે તો કાલે પછી નહીં વળી આવતા દિવસ ઇમામની દરરોજ હતો બધી જમતા ઇમામની હતા. ત્યાં આવ્યો ઇમામ કે તું બેસી જા, તું ખાય તેમાં મારા સાથે ઇમામ હતા. પછી થઈ ગયું ને, પછી મંગાવે છે વાળ પીછે ન હોય વાળ મંગાવે છે અને ક્યુવેત મંગાવે છે હાથ ધોવામાં. આ છોકરાને નહીં ખબર હોય, તમે ખબર ને જોયા હોય આગળ એમાં તું આગળ આપણે જમીએ છોકરાને નહીં ખબર હોય, શીખાડવું જોઈએ મદ્રેસામાં. ઇસ્લામી રીત છે, આપણે જમીએ તો એક પીછે મંગાવીએ બ્રોક પાણી અને એક વાસ હોય ના તો શું ક્યુવેત હોય લોટા જેમ. પછી આપણે હાથ ધોઈ, જેટલા મહેમાન હોય ને એવી રીતે બધાને હાથ ધોવા જોઈએ. અહીંયાથી કોણ ચાલુ કરે? અધરાત આમ ચાલુ કરે, એમ નથી કે સાવ આમ ધોઈ આવે, અધરાત ચાલુ કરે, એક પછી એક ધોઈ અહીંયા અરે જમી લે તો કોતરે કરે, વોશ થઈ જાય. કોઈનો પ્રેફરન્સ ના હોય, આપણે તો પ્રેફરન્સ લેતા હોય ને ક્યાં પૈસા આવે છે, આમ છે છોકરાને કે ધોઈ રાખે, ગરીબને તો પૂછી જાય ને. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ છે કે જ્યાં ગરીબને વીતે ના હોય ત્યાં જાવું નહીં. જ્યાં ઇન્વિટેશન હોય ને ગરીબને ઇન્વિટેશન ના હોય તો ના જાય. સવાબ નથી, ગુનાહ છે. પૈસા વાળા તો બધા એવી રીતે કરશે, એને કઈ લાભ થાય કે ના થાય? ગરીબને કોણ ગરીબ એક તો કપડા ફાટેલા લઈને આવશે, મેલા હશે, ગંદા થશે, આ બધું મેલું કરશે. બાપ સરખું ના ખાતો હોય તો આપણે ના કહીએ કે શું બાપ સરખું ખાવું, તાબલે મેલું કરું છું. તો આપણામાં રીત છે કે અહીંયાથી આમ જોઈએ, અહીંયાથી આમ જોઈએ, એમ આજે નથી, સુન્નત છે. અને ગરદનીને છે ને બધેથી છેલ્લે ઊભું થવું જોઈએ. ગરદનીને પહેલે ના છે, ભલે એનું પેટ ભરાયેલું, આ થોડું થોડું ખાવું જ જોઈએ. કોઈ આસ્તે ખાવા વાળું, કોઈ 3 વાસિયત દબાવતો હોય, મારા જેવા જલ્દી વધે છે, પણ ઓલો 3 વાસિયત વાળો ક્યારે ઉભો થશે? એ વાતો ના કરે. એ વધારે ખાવા વાળા છે ને ખૂબી છે, વાતો કોઈ નહીં રાખે, ખાતા તમે વાતો કરો ને ખાતો ના જોવા જેવું હોય. જયારે જમવાનું હોય ત્યારે તમે જાઓ કેવી રીતે માણસ જમે તો એ કે તમે ગરદનીને છે છેલ્લે ઊભું થવું જોઈએ, છેવટ સુધી ખાય એટલે કોઈને શરમ ના આવે એમ હોય ને. આ બધી જમવાની રીત છે. શિવમાં જો શીખે વર્ષે દાદા તો દાદાજી બીજું છે કે તમે બીજા કોઈને જો ના ખાઓ કે ના. હું જોયું છે ને બધા ઠેકાણે હું જાઉં છું ને 4 જમાતમાં જતો હોય, બધે જમાતમાં રીત સરખી ના હોય, એ માણસ સરખા ના હોય. ભલે એનું ભાઈ વાહ છે પણ એવો નહીં હોય, ફેર હશે તો એ જોશે. અને જો ખાવાનું છેટું પડ્યું છે એના પછી નહીં દિવસે મને ઓલું દેતા એટલે બધું સાફ કરો. અહીંયા તારા પાસે એ જ ખા ને, વાંચી બધું મંગાવે છે, એ હોય આદત. તો આ માણસ બધું મંગાવશે, ખાશે. તો એ બધું ના કરવું જોઈએ. ઇસ્લામે કીધું છે એ બધું ના કરો. પછી તમારી સામે હોય ને એ જ ખાઓ, એ સામે ના જો કે એની ઓલું થાય. ચોથા ઇમામ છે, જો મને યાદ આવે છે, ચોથા ઇમામ જયારે ખાતા હતા એની નવી માં હતી, એની માં છે ને ગુજરી ગઈ 10 દિવસ, જન્મ થયો ને 10 દિવસમાં માં ગુજરી ગઈ. તો એ નવી માં હતી તો કોઈ દી લેતા નહોતા. આપણે ત્યાં તો કુકડાના કટકા 2-3 ઉતારી લે, પેલી ઉતારી લે જલ્દી, પણ બાજુવાળા ના વિચાર કરે એને એના માટે છે. તો આ ઇમામ જઈને પૂછે છે કે કેમ તમે એમ કરો છો? કે ના, કદાચ એને એ કટકો ખપતો હોય હું લઈ લઉં, એને કુકડાનો પગ કપતો હોય હું લઈ લઉં, ના થાય ને. તો હું વાટ જો કે એ લઈ લે, પછી જે હોય ને પછી હું લઉં. નવી માં હતી,
નબી એનું એટલું રેસ્પેક્ટ શીખાડે છે, આ શીખે અખલાક શીખવા. તો આ માણસ બેઠો ઓલે મંગાવ્યો તો હું હાથ ધોડ તમારો ક્યાંથી માને? અને ઇમામ મારે હાથ ધોઈ તો ના થાય, કોઈ નથી. અહીંયા તો આ દુનિયાના ઇમામ છે ને એ લોકો હાથ ધોઈ લોકો પી જાય છે. આ ઇમામ લોકો હાથ ધોયા અને મુરીદ લોકો પાણી પી જાય સિલે જતું. તો ખબર છે ને ઇમામના હાથ આપણે કહેવાય ને પાણી આપણે ઇમામ નથી કહી તો માને છે ને. તો એ કે ના હું ના માનું, તમે મારા હાથ ના કે હું તમારા હાથ નો. ઇમામ કેવા ને જોઈશ ઇમામના હાથ અત્યારે ભરાઈ ગયો. પછી કે શું છે? તો કે પાણી છે. ઇમામ પૂછે છે શું છે આનો? પાણી છે. ઇમામ કે પાણી નથી, આ મોતી છે, લાડ યાકુત છે, હકીકત છે. એ બોલ્યા ને થઈ ગયું. ઇમામના બોલ અને આ પાણી બની ગયું પ્રેશર કે આ લઈ લે અને નાખી દે તારી ચાદરમાં રાખી. પાછો એ ધોઈશ, પાછું ધોઈ તો 2-3 ફેરી કરે છે. જાત જાતના પાના, લીલા ને લાલ, ઓલું પ્રેશર છે એ બધું આ લઈ લે ને કે આ તાર ઘરવાળી દીધી છે, ઘરવાળી દીધી છે. તો આજબ થઈ ગયું. આ કિસ્સો હમણાં તો લઈ લીધો એને કે એના હશે. કેમ તમે એમ કરો છો? કે તમને કેમ ખબર પડી? કે મને ખબર છે. આને કહેવાય ને ઇમામ. ઇમામ આપણી દિલની વાત જાણતા હોય, એમ કહેવાની જરૂર નથી. કરબલા જઈને કહેવાનું નથી કે તમે મને આ કરી દો. અહીંયા કરશે ને તો એ કબૂલ કરશે. ઇમામે જમાનાની હદીસ છે ને કે જ્યારે ગળા ઉપર છરી ફરી રહ્યો હોય તો તમે ઇમામને પુકારશો તો ઇમામ આવશે મદદ કરવા. જો મદદ કરવાની હશે તો આવશે કરવાની. તમે કરબલા બનો અહીંયા આવશો તો એ નહીં પુકારો, કરબલાની વાત જોશો. એ નથી, જ્યાં હોય ઇમામ આવી જશે. ઇમામ બધે પર હાજર છે. એ આપણી દિલની વાતને જાણે છે. ઈમાન હોવું જોઈએ. ઈમાન, જો અલ્લાહ ઉપર ઈમાન હશે, ભરોસો હશે તો કઈ થવાનું નથી. એ મગજમાં રાખજો, માફ કરજો, મનમાં રાખવાનું છે, દિલમાં. આ દિલ ને આ તો શેર છે, કટકો છે. આને કઈ નથી. આ કેવળ કાઢી નાખી બીજાનો નાખશો તો ઈ જ થશે. કોઈ દારૂ કેવળ રાખશો તો તમે દારૂ નહીં પી જશે. કાફરનો દિલ આવશે. સુવરની ઓલી વાલ્વ નાખો તો થાય કે છે, સુવરની વાલ્વ નાખો તો થાય. ઉપર સરના તો કોષો તો આપણે કોષો નથી થાય. તો એ જ પ્રમાણે છે કે આ નથી દિલ એસ્પ્રી છે, આમ રૂપ એ વાત છે એની અંદરમાં. તો બસ હું હવે મંદિર ખતમ કરું કે કહેશું કે આ હવે આદુ ખાઈને આવ્યો છે તો મૂકું કે આદુ હવે ઉગડી ગયું છે કે ઉતરો. તો આપણે બસ યાદ કરીએ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામનો વાસ્તો આપ્યો. બેવાબ કે ફાતિમા તવા બીહા બાલિયા બનિયા સીરત મુસ્તફી. આ 3 રાત આપણે મેલી છે. તમને તો બધાને મુબારકબાદ થાય ને, તો સૌ મુબારકબાદ. હવે ક્યારે આપણને નસીબ થાય? તો આજે કોઈ મરું થઈ ગયું કાંઈ આજે તો એને નસીબ ના થાય ને. 2 રાત થઈ બને થાય કે ના થાય. આજે મરું થઈ ગયું. આપણને એટલું મળ્યું જોઈ નસીબદાર. કાલે શું થશે હજી ખબર નથી. કાલે શું થશે? એક મોલાના મજલિસ પડતા હતા, આસુરાની મજલિસ પડી આખી કુવૈતમાં હતા કે ક્યાં હતા, મોલાના કરાર સાહેબ ઉંમરમાંથી ઉતર્યા ને એમ જીતું આસુરાનું છે કેટલું છે 10 વર્ષ થઈ ગયા. પછી એને દફનાવ્યા ઇન્ડિયામાં. તો કઈ ખબર નથી. જિંદગી આપવી એ પણ એના હાથમાં છે. અલ્લાહ તું મને એ જિંદગી આપ કે હું તારી ઇબાદત કરું. આપણે ખાવાનું આપ, તાકાત આપ શરીરમાં, એમાં માટે કે તારી ઇબાદત કરું. ફક્ત પૈસા કમાવા માટે નહીં, તારી ઇબાદત કરી શકું એવી જિંદગી આપ, એવી તાકાત આપ, એવી સલામતી આપ. આ છે ને દુઆ કરવાનું. તો આપણે દુઆ કરીએ ને કે અલ્લાહ આપણે આપેલી મહેફિલને કબૂલ ફરમાવે અને આપણા નાના મોટા ગુનાઓને, આપણા મરોમીનોના બધાના નાના મોટા ગુનાઓને માફ કરી આપે. જે લોકો મુશ્કેલમાં હોય, તકલીફમાં હોય, અલ્લાહ એ લોકોની મુશ્કેલને તકલીફને આસાન કરી આપે. આપણે દરરોજના રોજગાર ધંધામાં, હલાલ રોજીમાં અલ્લાહ બરકત અતા કરે. અને
જે બીમાર છે એની પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. જે આપણા મરહૂમીન ચાલ્યા ગયા છે તો અલ્લાહ દરેક જન્નતમાં ઉમદા દરજ્જો અતા કરે. આલમે બરઝખની સફર બહુ મુશ્કેલ છે ને કબરમાં, એમાં એને સફરને આસાન કરી આપે. જન્નત તો પછી આવશે, અહીંયાથી કંઈક કરવાનું. તો ઇમામે જમાનાને જલ્દી જલ્દી જરૂર ફરમાવે. એની ખિદમતમાં આજે આપણે આ ખુશાલીનો પુરસો આપ્યો, તોહફો આપે, તોહફો મુબારકબાદી આપે, કેમ કે દાદા છે. એક ઇમામ હુસૈન હતા, આજ ઇમામ ઝૈનુલ આબિદીન છે, એની ઔલાદમાંથી છે. તો કેટલી ખુશનસીબ છે કે આપણે આ મોકો મળ્યો કે ઇમામ જમાનાને આપણી ખિદમતમાં તોહફો આપી શકીએ, કે ઇમામ રાજી થાય, ઇમામ ખુશ થાય, તોહફાને કબૂલ કરે, એના મદદગારો અંસારોની અંદર લશ્કરમાં આપણને સામેલ કરે અને જલ્દી જલ્દી જરૂર ફરમાવે. આપણા અમાલો એની ખિદમતમાં જાય તો કબૂલ થાય. આપણે મરૂમોને યાદ કરીએ. આજે પણ એક મરૂમ થઈ ગયા, એને પણ સાથે રાખીએ અને એક સૂરે ફાતિહા બક્ષી આપીએ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલાmun અલal મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. બિરહમતિકા યા અરહમર રાહીમ. માફ કરજો તો લાંબુ બોલું છું.